નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીસેટ 2021ની પ્રિપેરેશન કરી રહ્યા છીએ આપણી સાથે, અને તેમાં પણ આપણે પેપર 1ની પ્રિપેરેશન હું તમને કરાવી રહી છું. તેમાં આપ શું જાણો છો કે અત્યાર સુધી આપણે યુનિટ નંબર 3 એન્ડ 4 બંને આપણે કમ્પ્લીટ કરાવી ચૂક્યા છે. ઓકે, યુનિટ 3 તમારું હતું કમ્પ્રેહેન્શન અને યુનિટ 4 તમારું હતું કોમ્યુનિકેશન. તો આપણે આ બંને યુનિટ કવર કરાવી દીધા છે. અત્યારે તમારો યુનિટ નંબર 2 ચાલી રહ્યો છે, જે છે તમારું રિસર્ચ એપ્ટિટ્યૂડ. ઓકે, રિસર્ચ એપ્ટિટ્યૂડ તમને ડીપલી ભણાવું છું એટલા માટે વધુ સમય લાગી રહ્યો છે, કારણ કે તમે જે ફિલ્ડમાં જવા માંગો છો, એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાના છો. ઓકે, તો એમાં પણ તમારું રિસર્ચ બહુ ઉપયોગી થશે છે કે એન્ડ સુધી. ઓકે, એટલા માટે તેને ડીપલી ભણાવી રહી છું. અને ત્યારબાદ અત્યારે આપણે આજે એક નવો યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. યુનિટનું નામ છે આઈસીટી. ઓકે, એ તમારું યુનિટ નંબર 8 છે. તો આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓકે, એના વિશે આપણે આજથી આ યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છે. પહેલો જ ક્લાસ છે. તો આજના ક્લાસમાં આપણે જોઈશું કે આઈસીટીનું મિનિંગ શું થાય છે, અને પ્લસ આઈસીટીના એના કમ્પોનેન્ટ શું છે, એટલે કે એના ઘટકો કયા છે. પ્લસ જાણીશું કે આઈસીટીનો ફાયદો શું થાય છે અને ગેરફાયદા શું છે. ઓકે, આમાંથી પણ ઘણી વખતે તમને કથન આપેલા હોય અને એના આધારે તમારે આન્સર આપવાના હોય છે. ઓકે, તો યુજીસી નેટમાં પણ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. બાકી બધા ક્વેશ્ચન્સ તમારા કમ્પ્યુટર રિલેટેડ જ હોય છે, એટલે આવતીકાલથી આપણે કમ્પ્યુટર સ્ટાર્ટ કરવાના છે. ઓકે, તો આજના પહેલા ક્લાસમાં બેઝિક માહિતી આપણે આઈસીટી વિશે મેળવીશું. સાથે સાથે આજે મિત્રો આપણે યુનિટ નંબર 6 પણ સ્ટાર્ટ કરી દઈશું, જે છે તમારું લોજિકલ રીઝનિંગ. ઓકે, રીઝનિંગ વાળું નથી. ઓકે, રીઝનિંગ વાળું નથી, લોજિકલ રીઝનિંગ છે. તર્કશાસ્ત્ર રિલેટેડ એક આખો યુનિટ મૂકેલો છે, તો એને આપણે ભણવાના છે. તો મતલબ કે આપણે આજથી તમારા યુનિટ નંબર 2 પણ ચાલશે, સાથે સાથે તમારું યુનિટ 8 પણ ચાલશે, અને સાથે સાથે તમારું યુનિટ 6 પણ ચાલશે. ત્રણે યુનિટ એક સાથે ચાલશે. પોસિબલ હશે તો ત્રણેય યુનિટના દરરોજ 3 વિડીયો તમને એક વિડીયો દરેકના તમને મૂકવામાં આવશે. ઓકે, જેથી કરીને તમારું આપણે અત્યારે સપ્ટેમ્બર ચાલે છે, તો સપ્ટેમ્બરમાં આખો કવર આ 3 યુનિટ કવર થઈ જાય. ઓકે, અને નેક્સ્ટ તમારું ઓક્ટોબર આવશે, તો ઓક્ટોબરમાં તમારું આપણે લઈ લઈશું યુનિટ 2 કમ્પ્લીટ થઈ જશે, એટલે યુનિટ 1 અને એન્ડ યુનિટ 10. ઓકે, અને સાથે સાથે આપણે લઈ લઈશું યુનિટ નંબર તમારું 9. ઓકે, 1, 9, 10 ત્રણે લઈ લઈશું ઓક્ટોબરમાં. ઓકે, એટલે આખું ઓક્ટોબર તમારું આ 3 યુનિટ ચાલશે. અને નવેમ્બરની અંદર આ વાત કરીએ, આ ઓક્ટોબરની વાત કરી છે. ઓકે, અને નવેમ્બરની અંદર તમારી પાસે ઓનલી ફોર રહેશે યુનિટ નંબર 5. ઓકે, જે તમારું રીઝનિંગ અને મેથેમેટિક્સ છે. ઓકે, રીઝનિંગના પોસિબલ હશે તો આપણે આ મહિનામાં જ લઈ લઈશું. જો પોસિબલ નહીં થાય તો પછી આપણે નવેમ્બરમાં તેને લઈશું, કારણ કે તમારું તાજું તમને ત્યાં વધારે યાદ રહેશે, કારણ કે ત્યાં તમારે પ્રેક્ટિસની વધારે જરૂર પડશે. ઓકે, તો આ રીતે આપણા ટોટલ અહીંયા 1, 2, આ 3, 4, 5. ઓકે, 5 ને અહીંયા 3, 8, 8 ને હજુ એક રહી ગયો છે. ઓકે, જોઈ લઈએ. અચ્છા, યુનિટ નંબર 7 રહી જશે. યુનિટ નંબર 7 ડીઆઈ જેને કહીએ છીએ, ડાટા ઇન્ટરપ્રિટેશન. ઓકે, તો એ બંને આપણે મેથેમેટિક્સ અને ડીઆઈ બંને આપણે નવેમ્બરમાં લઈશું. ઓકે, અને ડિસેમ્બરમાં તમારી એક્ઝામ છે, એટલે ડિસેમ્બરના એન્ડમાં છે એક્ઝામ, તો ડિસેમ્બર આખો મહિનો છે આપણે પીવાયક્યુએસ જે છે, ઓકે, અથવા તો એમસીક્યુઝ જે હશે એ બધાની આપણે તમને પ્રેક્ટિસ કરાવીશું. ઓકે, તો આ રીતે તમારો સિલેબસ કમ્પ્લીટ કરાવવાનો કોશિશ કરવાની છું. ઓકે, પોસિબલ રહે તો પછી આપણે થોડો વહેલો સિલેબસ પૂરો કરવાની કોશિશ કરીશું, પણ જો સિલેબસ જલ્દી વહેલો પૂરો ન થાય તો મેક્સિમમ તમારું આ રીતે જે મેં પ્રી પ્લાનિંગ બતાવ્યું છે એ મુજબ તો તમારો જે સિલેબસ છે કવર થઈ જશે. ઓકે, તો આના માટે તમે ઘણા મિત્રો પૂછતા હોય છે કે મેમ સિલેબસ પૂરો થશે કે નહીં થાય. હા, થઈ જશે. ઓકે, તો ડોન્ટ વરી, બધા હું તમારી સાથે જ છું અને આપણે સારી રીતે પ્રિપેરેશન કરવાના છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ આપણે યુનિટ નંબર 8માં જે આઈસીટી વિશે જાણવાનું છે. જાણતા પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, જોઈએ આઈસીટી વિશે.
સૌથી પહેલા મિનિંગ ઓફ આઈસીટી. ઓકે, આઈસીટીનો મતલબ શું છે શું આઈસીટી? ઓકે, એના વિશે આપણે જાણીએ. તો જો આઈસીટીનું ફૂલ ફોર્મ ઘણી વખતે પૂછાતું હોય છે, તો એ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી. ઓકે, આ તેનું આઈસીટીનું ફૂલ ફોર્મ છે. તો જ્યારે પણ આઈસીટીનું ફૂલ ફોર્મ પૂછાય તો તમને એનો પૂરો મિનિંગ અને એમાં પણ જે પણ તમારું અહીંયા ઓકે, તો અહીંયા તમને જે પણ એનું ફૂલ ફોર્મ પૂછાય છે તો તેના તમને પૂરા જે કહેવાય ને વર્ડ્સ છે અહીંયા, એ વર્ડ્સ તમને યાદ હોવા જોઈએ. સ્પેલિંગ મિસ્ટેક ક્યાંય નહીં ચાલે. ઓકે, ઘણી વખતે તમને ક્વેશ્ચન પૂછશે તો તેમાં સ્પેલિંગમાં સેજ ખાલી ગડબડ કરી દીધું હશે, એકાદ બે લેટર હશે એ આડો અવળો કરી દીધું હશે, તો તમને ખ્યાલ નહીં આવે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ. ઓકે, તીખો અહીંયા એસ લખેલો છે. ઓકે, કમ્યુનિકેશન્સ ટેકનોલોજી. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે આઈસીટીનો ફૂલ ફોર્મમાં. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન્સ ટેકનોલોજી, આ તેનું ફૂલ ફોર્મ છે. હવે વાત કરીએ કે આઈસીટી એ ઇલે કમ્યુનિકેશન્સ બ્રોડકાસ્ટ. ઓકે, અહીંયા કમ્યુનિકેશન. આઈસીટી એ કમ્યુનિકેશન્સ, બ્રોડકાસ્ટ મીડિયા, ઇન્ટેલિજન્ટ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓડિયો વિઝ્યુઅલ પ્રોસેસિંગ એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્ડ નેટવર્ક આધારિત. હવે જો આઈસીટી છે તો ફક્ત એવું નથી કે ભાઈ તેનાથી આપણે મેસેજ મોકલી શકીએ કે વિડીયો મોકલી શકીએ, એવું નથી. આઈસીટીમાં ઇન્ફોર્મેશનનો મતલબ થાય છે માહિતી. ઇન્ફોર્મેશનનો મતલબ શું થશે? માહિતી અથવા તો સૂચના, હે ને, માહિતી અથવા સૂચના. અને કમ્યુનિકેશનનો મતલબ શું થાય છે? કે આદાન પ્રદાન કરવું. અને ટેકનોલોજી, એવી ટેકનોલોજી વિકસિત કરવામાં આવે છે જ્યાં તમે માહિતી કે સૂચનાઓનું આદાન પ્રદાન કરી શકો છો. તેને આપણે કહીએ છીએ આઈસીટી. આ એનું એક શાબ્દિક અર્થ જોઈ શકાય. ઓકે, હવે જોઈએ કે આઈસીટી છે તમારું કમ્યુનિકેશન્સમાં કામ આવે છે. એકબીજા સાથે વાતચીત કરવી હોય, આદાન પ્રદાન કરવું હોય, ઓકે, વાતચીતનું, તો એના માટે કામ આવે છે. બ્રોડકાસ્ટ મીડિયા છે. ઓકે, બહુ જ બ્રોડકાસ્ટનો મતલબ થાય છે કે તમારું બહુ વિશાળ એરિયામાં ફેલાયેલું માધ્યમ છે. ઓકે, ઇન્ટેલિજન્સ બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓડિયો વિઝ્યુઅલ પ્રોસેસિંગ છે. ઓડિયો અને વિઝ્યુઅલ, ઓકે, જ્યાં તમે જોઈ શકો છો, ઓડિયો મતલબ સાંભળી શકો છો. ઓકે, તો તમે ઘણી વખતે ઓડિયો પણ મોકલી શકો છો, વિડીયો દ્વારા પણ તમે કોન્ફરન્સ કરી અને એકબીજા સાથે વાતચીતનું આદાન પ્રદાન કરી શકો છો. ઓકે, તો આ એક પ્રોસેસિંગ છે. અને ટ્રાન્સમિશન સિસ્ટમ છે. તમે એકબીજા સાથે વાતચીત હોય કે કોઈ પણ વસ્તુ હોય તો તમે ત્યાં એમને ટ્રાન્સફર કરી શકો છો, હે ને. માની લો કે તમારે મેસેજ કરવો છે તો તમે મેસેજ ત્યાં મોકલી શકો છો, મતલબ એ ટ્રાન્સફર કરી શકો છો. ઓકે, એન્ડ નેટવર્ક આધારિત તમારું શું છે? નિયંત્રણ અને મોનિટરિંગ કાર્યોને સંભાળવા માટે ઉપયોગમાં લેવાતી તમામ તકનીકનો ઉલ્લેખ છે. જેટલી પણ ટેકનોલોજી છે જે તમારી કમ્યુનિકેશન રિલેટેડ છે, ઇન્ફોર્મેશન રિલેટેડ છે, તે તમામ તકનીકનો ઉપયોગ થાય છે, ઉલ્લેખ થાય છે તમારું આઈસીટીમાં. ઓકે, ત્યારબાદ જોઈએ કે જો કે આઈસીટીને ઘણીવાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે વિસ્તૃત સમાનાર્થી ગણવામાં આવે છે. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે ને, એ એક આપણે એવું સમજી શકીએ તે આપણે આઈટી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે આઈસીટીને વિસ્તૃત સમાનાર્થી ગણવામાં આવે છે. ઓકે, તો અહીંયા આઈટીના વિસ્તૃત અર્થમાં આપણે એમ કહી શકીએ કે આઈસીટી છે. ઓકે, એટલે કે સમાનાર્થી અર્થમાં. તેમ છતાં તેનો વ્યાપ વધુ વ્યાપક છે. ઓકે, એનો વ્યાપ છે એ વધારે છે. આઈસીટીનો વ્યાપ વધારે છે. આઈટી કરતાં પણ આઈસીટીનો વ્યાપ કેવો છે? વધારે છે. ઓકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કમ્પ્યુટરનો ઉપયોગ ડેટા અથવા માહિતીને સંગ્રહિત કરવા માટે, પુનઃ પ્રાપ્ત કરવા માટે. જો અહીંયા આઈટીની એક વસ્તુ, આઈટી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એનો એક ભાગ છે તમારું આઈસીટી. ઓકે, આ ધ્યાન રાખવું. આઈટી છે, આઈટી એક મોટો વિશાળ વસ્તુ છે, એનો એક પાર્ટ છે તમારું આઈસીટી. ઓકે, પરંતુ આ વ્યાપક વિસ્તારમાં ફેલાયેલું છે. આઈટી કરતાં તે જોવા જઈએ તો નાનો એરિયા છે, પણ તેમ છતાં પણ આઈસીટી જે છે એનો અત્યારે હાલ જે ઉપયોગ થઈ રહ્યો છે વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. ઓકે,
તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, કારણ કે યુજીસી નેટમાં આના રિલેટેડ ક્વેશ્ચન આવેલો છે, તો તમારે આ ખાસ યાદ રાખવાનું છે. આઈટી છે એ મોટું વિશાળ માની લો કે તમારે એવું સમજવાનું કે મોટું મેદાન છે એ આઈટી છે અને એની અંદર આવે છે આઈસીટી. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એ કમ્પ્યુટરનો ઉપયોગ ડેટા અથવા માહિતીને સંગ્રહિત કરવા, પુનઃપ્રાપ્ત કરવા, પ્રસારિત કરવા અને ચાલાકી કરવા માટે કરવામાં આવે છે. જો અહીંયા ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે આઈટી, અહીંયા આઈટીની વાત ચાલી રહી છે, તો આઈટી એ કમ્પ્યુટરનો ઉપયોગ આપણે ડેટા અથવા જે માહિતી હોય છે એને સંગ્રહિત કરવા માટે એટલે કે સ્ટોર કરવા માટે, પછી પુનઃપ્રાપ્ત એટલે રિટ્રાઈવલ કરવા માટે, પ્રસારિત કરવા માટે, ઓકે, બીજાને સેન્ડ કરવા માટે અને ચાલાકી કરવા માટે. ઘણી વખતે છેતરપિંડી જેવી ચીજો પણ હોય છે, હે ને, તો એના માટે આપણે આઈટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર વ્યવસાય અથવા અન્ય એન્ટરપ્રાઇઝના સંદર્ભમાં આઈટી સિસ્ટમ સામાન્ય રીતે માહિતી સિસ્ટમ, સંચાર વ્યવસ્થા અથવા ખાસ કરીને કહીએ તો કમ્પ્યુટર સિસ્ટમ તમામ હાર્ડવેર, સોફ્ટવેર અને પેરિફેરલ સાધનો સહિત વપરાશકર્તાઓના મર્યાદિત જૂથ દ્વારા સંચાલિત છે. ઓકે, જે આઈટી છે તમારું કોમ્પ્યુટર સિસ્ટમ જેટલી છે એમાં તમારું હાર્ડવેર આવી જાય, સોફ્ટવેર આવી જાય, પેરિફેરલ જે પણ સાધનો છે એ સાધનો સહિત વપરાશકર્તાઓના જે મર્યાદિત જૂથો છે એના દ્વારા સંચાલિત હોય છે આઈટી. ઓકે, આ શબ્દ સામાન્ય રીતે કમ્પ્યુટર અને કમ્પ્યુટર નેટવર્કના સમાનાર્થી તરીકે વપરાય છે, પરંતુ તેમાં ટેલિવિઝન અને ટેલિફોન જેવી અન્ય માહિતી વિતરણ ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. ઓકે, આઈટીની અંદર તમારું કમ્પ્યુટર અને કમ્પ્યુટરના નેટવર્કના સમાનાર્થી તરીકે તેનો ઉપયોગ થાય છે. તેમાં આપણે ટેલિવિઝન છે, ટેલિફોન છે, તો એવી અન્ય માહિતી વિતરણ ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. આઈટીને માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપગણ માનવામાં આવે છે. જુઓ, આઈટી જે છે, ઓકે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ શું છે, માહિતી એટલે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપગણ માનવામાં આવે છે. આનો આ શું છે, એક ઉપગણ છે. ઓકે, તો આઈસીટીનો એક ઉપગણ એને માનવામાં આવે છે આઈટીને. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું. આઈટી છે ફક્ત તમારું, અહીંયા આઈટીમાં તમારું કમ્યુનિકેશન નથી થતું હોતું, કે જ્યારે આઈસીટીમાં શું થાય છે, તમારું કમ્યુનિકેશન થાય છે, એટલે એક વિશાળ એરિયા એ થઈ ગયો. ઓકે, તો આ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ આઈસીટી ઇન્ટરનેટ સક્ષમ ક્ષેત્ર તેમજ વાયરલેસ નેટવર્ક દ્વારા સંચાલિત મોબાઈલ બંનેનો સમાવેશ કરે છે. આઈસીટીની અંદર ઇન્ટરનેટ દ્વારા જે પણ ક્ષેત્ર છે, ઇન્ટરનેટ સક્ષમ, જ્યાં ઇન્ટરનેટ કામ કરે છે એવા ક્ષેત્ર, તેમજ વાયરલેસ નેટવર્કો દ્વારા જે વાયર વગરના જે પણ નેટવર્ક દ્વારા જે મોબાઈલો કામ કરી રહ્યા છે, તો એમનો સમાવેશ આપણે આઈસીટીમાં થાય છે. તેમાં લેન્ડલાઇન ટેલિફોન પણ આવી જાય, રેડિયો પણ આવી જાય, ટેલિવિઝન, બ્રોડકાસ્ટ જેવી પ્રાચીન ટેકનોલોજીનો પણ સમાવેશ થાય છે. તો આઈસીટીમાં કોનો સમાવેશ થશે ભાઈ? આઈસીટીમાં ઇન્ટરનેટ સક્ષમ જેટલા પણ ક્ષેત્રો છે તેનો સમાવેશ થશે. વાયરલેસ નેટવર્ક દ્વારા સંચાલિત જે પણ મોબાઈલો છે એ બધાનો સમાવેશ તમારો આઈસીટીમાં થશે. ઓકે, જેના દ્વારા આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. મૂળ રૂપમાં સમજવું હોય તો જેના દ્વારા આપણે જે ટેકનોલોજી દ્વારા કમ્યુનિકેશન કરી શકીએ છીએ, માહિતીનું કમ્યુનિકેશન કરી શકીએ છીએ, એ જ તમારું આઈસીટી. ઓકે, શોર્ટ શબ્દોમાં સમજો તો તેમાં લેન્ડલાઇન ટેલિફોન પણ આવી જાય, રેડિયો પણ આવી જાય, રેડિયોથી પણ માહિતી પ્રસારિત થાય છે, ને ટેલિવિઝન બ્રોડકાસ્ટ છે એનાથી પણ તમે માહિતી પ્રસારિત કરી શકો છો. તો જે લેન્ડલાઇન ટેલિફોન છે, રેડિયો છે, ટેલિવિઝન બ્રોડકાસ્ટ છે, આ બધું શું છે, પ્રાચીન ટેકનોલોજી છે, તો એનો પણ સમાવેશ તમારો શેમાં થાય છે? આઈસીટીમાં થાય છે. ઓકે, આ તમામ આજે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ જેવા અદ્યતન આઈસીટીના ભાગ સાથે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ જે પણ છે લેન્ડલાઇન ટેલિફોન છે, રેડિયો છે, ટેલિવિઝન બ્રોડકાસ્ટ છે, એ પ્રાચીન જે પણ ટેકનોલોજી છે તે આજે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, પછી રોબોટિક્સ જેવા જે અદ્યતન આઈસીટીના ભાગો છે. ઓકે, તો એમાં એનો ઉપયોગ કરાય છે. આઈસીટી ઘટકોની સૂચિ સંપૂર્ણ છે અને તે સતત વધતી જાય છે. જો આઈસીટીના ઘટકો છે એની જે સૂચિ છે એ વધતી જ જાય છે, સતત વધતી જાય છે. તમે જો આઈસીટીના પાર્ટ તમે જોતા હશો ને તો દિવસે દિવસે કંઈક ને કંઈક નવી ને નવી ટેકનોલોજી વિકસિત થતી જાય છે અને નવું ને નવું કંઈક એડ થતું જાય છે. ઓકે, કેટલાક ઘટકો જેમ કે કમ્પ્યુટર અને ટેલિફોન દાયકાઓથી અસ્તિત્વમાં છે. કેટલાક જે ઘટકો છે આઈસીટીના એ કેવા છે? કમ્પ્યુટર અને ટેલિફોનના સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ સ્માર્ટફોન છે, ડિજિટલ ટીવી છે, રોબોટ્સ છે, એ તાજેતરની એન્ટ્રીઓ આઈસીટીની ગણી શકાય. એ આઈસીટીના આધારે તો
આપણે એવું કહી શકાય ભાઈ સ્માર્ટફોન છે એ આઈસીટીની દેન છે. ઓકે, એના દ્વારા તો આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. ઓકે, તો આ એક સારી અદ્યતન ટેકનોલોજી છે. ડિજિટલ ટીવી છે એ પણ તમારા કમ્યુનિકેશન માટે કામ આવે છે. તો એ પણ તમારી નવી ટેકનોલોજી છે. રોબોટ્સ છે હવે તો, હે ને, હવે તો રોબોટ્સ આવી ગયા છે. તો રોબોટ્સ પણ તમારા આઈસીટીની જ શું છે, ધ્યાન છે. ઓકે, તો આ રીતે આપણે આઈસીટીનું મિનિંગ સમજી શકીએ કે ભાઈ તમારી જે પણ ઇન્ફોર્મેશન છે, માહિતી છે, સૂચના છે, એનું આદાન પ્રદાન એટલે કે કમ્યુનિકેશન કરવા માટે જે ટેકનોલોજીનો આપણે યુઝ કરીએ છીએ તે ટેકનોલોજીને આપણે કહીએ છીએ આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. ઓકે, ત્યારબાદ આગળ વાત કરી કમ્પોનેન્ટ્સ ઓફ આઈસીટી. આઈસીટીના કમ્પોનેન્ટ્સ શું છે? ઓકે, તો જુઓ, ક્લાઉડ કમ્પ્યુટિંગ આવી ગયું, સોફ્ટવેર આવી ગયું, હાર્ડવેર આવી ગયું, ટ્રાન્ઝેક્શન આવી ગયું, કમ્યુનિકેશન ટેકનોલોજી આવી ગઈ. ઓકે, ડાટા આવી ગયા અને ઇન્ટરનેટ એક્સેસ આવી ગયું. તો આ બધા જ કમ્પોનેન્ટ્સ જે છે એ આઈસીટીના છે. ઓકે, હવે આ દરેક કમ્પોનેન્ટ્સને આપણે પહેલાં જોઈ લઈએ કે છે શું. ઓકે, થોડું તમને સમજાવીશ. બાકી જે હાર્ડવેર છે, સોફ્ટવેર છે, એ બધું તો તમારે પાછળ પણ આમ બી આવશે જ. ઓકે, ચલો, ક્લાઉડ કમ્પ્યુટિંગ આ શબ્દ સામાન્ય રીતે ઇન્ટરનેટ પર ઘણા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ ડેટા કેન્દ્રોનું વર્ણન કરવા માટે થાય છે. જે પણ ડાટા ઉપલબ્ધ છે એ ડેટા કેન્દ્રોનું વર્ણન કરવા માટે ક્લાઉડ કમ્પ્યુટિંગનો ઉપયોગ થાય છે. લાર્જ ક્લાઉડ્સ જે આજે મુખ્ય છે, આજે મોટા જે ક્લાઉડ્સ છે, ઓકે, લાર્જ ક્લાઉડ્સ છે એ આજે મુખ્ય છે. ઘણી વખત કેન્દ્રીય સર્વરોથી બહુવિધ સ્થાનો પર વિતરણ કરે છે. લાર્જ ક્લાઉડ્સ છે એ શું કરશે કે કેન્દ્રીય સર્વરો છે, ઓકે, એ બહુવિધ એટલે કે ઘણા બધા સ્થાનો હોય, ઓકે, તો એવા સ્થાનો ઉપર એ વિતરણ કરે છે. જો વપરાશકર્તા સાથે જોડાણ પ્રમાણમાં બંધ હોય તો તેને ધાર સર્વર એટલે એજ સર્વર નિયુક્ત કરવામાં આવી શકે છે. ક્લાઉડ સિંગલ ઓર્ગેનાઇઝેશન એટલે કે એન્ટરપ્રાઇઝ ક્લાઉડ સુધી મર્યાદિત હોઈ શકે છે. જે ક્લાઉડ્સ છે એ સિંગલ ઓર્ગેનાઇઝેશન એટલે કે કોઈ એક સંસ્થા સુધી પણ મર્યાદિત હોઈ શકે છે. ઓકે, ઘણી સંસ્થાઓ એટલે કે પબ્લિક ક્લાઉડ જે છે અથવા તો બંને હાઇબ્રિડ ક્લાઉડના સંયોજન માટે ઉપલબ્ધ હોઈ શકે છે. ઘણી સંસ્થાઓ હોય છે પબ્લિક ક્લાઉડ પણ હોઈ શકે છે એટલે કે જાહેર ક્લાઉડ પણ હોઈ શકે છે અથવા તો હાઇબ્રિડ ક્લાઉડ પણ હોઈ શકે છે. અને આ બંનેનું સંયોજન પણ ઉપલબ્ધ થઈ શકે છે. અને સૌથી મોટું પબ્લિક ક્લાઉડ જો હોય એ છે એમેઝોન AWS. ઓકે, એમેઝોન વિશે આપ સૌ જાણો જ છો. તો સૌથી મોટું લાર્જેસ્ટ પબ્લિક ક્લાઉડ જો ગણવામાં આવે છે તો એમેઝોન AWS ને માનવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી ક્લાઉડ વિશેની માહિતી. ત્યારબાદ જોઈએ કે સોફ્ટવેર એટલે કે જેને આપણે અટકી નથી શકતા. ઓકે, એવી વસ્તુ જે ભૌતિક રૂપથી નથી એટલે કે તેનો કોઈ આકાર નથી, જેને આપણે જોઈ નથી શકતા, એ વસ્તુને આપણે સોફ્ટવેર કહીશું. જેમ કે કમ્પ્યુટરની અંદર જે સોફ્ટવેરો આવે છે, ઓકે, અલગ અલગ, તો એ સોફ્ટવેરને આપણે જોઈ શકીએ કે ભાઈ આ સોફ્ટવેર છે, પણ આપણે તેને અટકી નથી શકતા, સ્પર્શી નથી શકતા, હે ને, તો એ વસ્તુ થઈ ગઈ તમારી સોફ્ટવેર. હાર્ડવેરમાં શું હોય કે આપણે એને ટચ કરી શકીએ છીએ, એને જોઈ શકીએ છીએ. જેમ કે માની લો કે માઉસ છે, તો માઉસ છે એને આપણે અડકી પણ શકીએ છીએ, એને જોઈ પણ શકીએ છીએ. જેમ કે મોનિટર છે તો મોનિટરને જોઈ પણ શકીએ છીએ, અડકી પણ શકીએ છીએ. CPU છે એને અડકી શકીએ છીએ, જોઈ શકીએ. તો આ બધા જે છે એ બધાને આપણે હાર્ડવેર કહીશું. ઓકે, તો પહેલાં સોફ્ટવેર વિશે જોઈએ કે સોફ્ટવેર એ કમ્પ્યુટર્સને ચલાવવા અને ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતી સૂચનાઓ, ડેટા અથવા પ્રોગ્રામ્સનો સમૂહ છે. ઓકે, સોફ્ટવેર શું છે? કમ્પ્યુટરને ચલાવવા માટે, તેના ચોક્કસ કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવાતી જે પણ સૂચનાઓ છે, જે પણ ડાટા છે, જે પણ પ્રોગ્રામ્સ છે, તેનો એક સમૂહ છે. હાર્ડવેરની સામે જે કમ્પ્યુટરના ભૌતિક પાસાનું વર્ણન કરે છે, હાર્ડવેર છે એ ભૌતિક પાસાનું વર્ણન કરે છે. સોફ્ટવેર એ સામાન્ય શબ્દ છે જેનો ઉપયોગ ઉપકરણો પર ચાલતી એપ્લિકેશન, સ્ક્રિપ્ટ અને પ્રોગ્રામ્સ માટે થાય છે. ઓકે, જેમ કે માની લો કે માઇક્રોસોફ્ટ વર્ડ છે, ઓકે, તો એ એક સોફ્ટવેર છે. તો એ જે માઇક્રોસોફ્ટ વર્ડ છે તો એ એક સોફ્ટવેર છે, તો તેને આપણે અડકી નથી શકતા, હે ને. તો એ વસ્તુ શું
શું થઈ ગઈ? તમારી સોફ્ટવેર થઈ ગઈ. એ જ રીતે વાત કરીએ કોઈ એપ્લિકેશન છે તો એપ્લિકેશન શું છે? એને આપણે અડકી નથી શકતા, હે ને? તો એ એપ્લિકેશન શું છે? તમારી સોફ્ટવેર છે. ઓકે, એ જ રીતે સ્ક્રિપ્ટો હોય છે, પ્રોગ્રામ્સ હોય છે અમુક પ્રકારના, તો જે આપણે ઇન્સ્ટોલ કરતા હોય છે, હે ને, કમ્પ્યુટરની અંદર, તો એ બધા તમારા સોફ્ટવેર છે. સોફ્ટવેરને કમ્પ્યુટરનો ચલભાગ અને હાર્ડવેર અવિભાજ્ય ભાગ તરીકે વિચારી શકાય છે. ઓકે, સોફ્ટવેર ઘણીવાર એપ્લિકેશન સોફ્ટવેર અથવા તો વપરાશકર્તા ડાઉનલોડ કરેલા પ્રોગ્રામ્સમાં વહેંચવામાં આવે છે. સોફ્ટવેરને ઘણી વખત એપ્લિકેશન સોફ્ટવેરમાં પણ વિભાજિત કરવામાં આવે છે, ઘણી વખત સિસ્ટમ સોફ્ટવેર પણ હોય છે, ઓપરેટિંગ સોફ્ટવેર, ને આ બધું તમારું સોફ્ટવેરની અંદર આવે છે. વપરાશકર્તા જે ડાઉનલોડ કરેલા જે પ્રોગ્રામ્સ છે એમાં આપણે સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર છે એનો ઉપયોગ આપણે કરવામાં આવતું હોય છે, જે ઈચ્છા અથવા જરૂરિયાત પૂરી કરે છે. અને સિસ્ટમ સોફ્ટવેર જેમાં ઓપરેટિંગ સિસ્ટમ અને કોઈ પણ પ્રોગ્રામ જે એપ્લિકેશન સોફ્ટવેરને સપોર્ટ કરે છે. ઓકે, સિસ્ટમ સોફ્ટવેર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, એ શું કરે છે? એપ્લિકેશન સોફ્ટવેરને સપોર્ટ કરે છે. તો આ થઈ ગઈ તમારી બેઝિક માહિતી સોફ્ટવેરની. આના વિશે ડિટેલ્સ આપણે કમ્પ્યુટરના પાર્ટમાં જોઈશું. ઓકે, ત્યારબાદ જોઈએ કે હાર્ડવેર ટેકનોલોજીના સંદર્ભમાં ભૌતિક તત્વોનો ઉલ્લેખ કરે છે. ઓકે, ભૌતિક તત્વનો ઉલ્લેખ કરે છે જે કમ્પ્યુટર અથવા ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનાવે છે. ઓકે, કમ્પ્યુટર બનાવે છે અથવા તો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનાવે છે. જેમ કે હાર્ડવેરની વાત કરીએ તો CPU થઈ ગયું, તમારું માઉસ થઈ ગયું. ઓકે, એ જ રીતે આપણે જોયસ્ટિક થઈ ગઈ, જોયસ્ટિક. ઓકે, લખવા માટેની આવે છે જોયસ્ટિક. તો આ બધું કીબોર્ડ થઈ ગયું. ઓકે, કીબોર્ડ, કીબોર્ડ. ઓકે, તો આ બધું જે છે એ તમારું શું છે? એ બધું તમારું હાર્ડવેર છે, જેને તમે જોઈ શકો છો, જેને તમે અડકી શકો છો. અને બાકીની દરેક વસ્તુ જે ભૌતિક રીતે મૂર્ત છે, આમાં મોનિટર, હાર્ડ ડ્રાઈવ, મેમરી, CPUનો સમાવેશ થાય છે. ઓકે, કમ્પ્યુટર કાર્ય કરવા માટે હાર્ડવેર ફર્મવેર સોફ્ટવેર સાથે હાથમાં કામ કરે છે. ઓકે, જો અહીંયા કમ્પ્યુટર કાર્ય કરવા માટે શું થાય છે કે હાર્ડવેરની પણ જરૂર પડે અને સોફ્ટવેરની પણ જરૂર પડે. હાર્ડવેર વગર કે સોફ્ટવેર વગર બંનેમાંથી કોઈ એક હોય તો કમ્પ્યુટર કામ કરતું નથી. હાર્ડવેર ન હોય તો સોફ્ટવેરનો કોઈ મતલબ રહેતો નથી, અને હાર્ડવેર પણ હોય તો સોફ્ટવેર વગર એનું કંઈ કામ નથી. જેમ કે માની લો કે પેટ્રોલ છે. ઓકે, પેટ્રોલ છે એ તમારું સોફ્ટવેર છે, માની લો. ઓકે, અને જે ગાડી છે એ તમારી હાર્ડવેર છે. તો માની લો કે ગાડી છે. ઓકે, એ ગાડીમાં જો પેટ્રોલ ન હોય તો તમે ગાડી ચલાવી શકો નહીં. ઓકે, પછી એમાં તમે એવું ન કહો કે ભાઈ CNG કરાવેલી હશે, ના કરાવેલું હશે, એવું નહીં. ઓકે, ગાડી ચાલવા માટે જે પણ બળતણની જરૂર પડે છે, બળતણ જો ન હોય તો ગાડી ચાલી શકે નહીં. અને માની લો કે તમારી પાસે બળતણ છે પણ ગાડી જ નથી, તો મતલબ શું બળતણનો? હે ને? તો મતલબ કે અહીંયા હાર્ડવેર વગર સોફ્ટવેર નથી અને સોફ્ટવેર વગર હાર્ડવેર નથી. બંને આપણે કહીએ ને એક સિક્કાની બે બાજુઓ છે, એટલે કે હાર્ડવેર અને સોફ્ટવેર બંને સાથે મળી અને આપણે કમ્પ્યુટર કામ કરતું હોય છે. ઓકે, હાર્ડવેર એ કમ્પ્યુટર સિસ્ટમનો માત્ર એક ભાગ છે. ફર્મવેર પણ છે અને જે હાર્ડવેરમાં જડિત છે અને તેને સીધું નિયંત્રિત કરે છે. ઓકે, તો જો હાર્ડવેર છે કમ્પ્યુટર સિસ્ટમનો એક ભાગ છે. ઓકે, જેના કારણે આપણે સોફ્ટવેરનો યુઝ કરી અને આપણે શું કરી શકીએ છીએ? કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. હવે વાત કરીએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનની. અત્યારે તો બધું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, ને આપ સૌને ખ્યાલ જ હશે. ડિજિટલ વ્યવહારોને વ્યાપકપણે ઓનલાઈન અથવા સ્વચાલિત વ્યવહારો તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જે લોકો અને સંસ્થાઓ વચ્ચે થાય છે. તમને ખ્યાલ છે ભાઈ, મારે અત્યારે તમને 1000 રૂપિયા તમને સેન્ડ કરવાના હોય તો હું એક જ મિનિટની અંદર તમને 1000 રૂપિયા સેન્ડ કરી શકું છું. કેવી રીતે? તો જેમ કે તમે ગૂગલ પેનો યુઝ કરો છો, હે ને? ગૂગલ પે યુઝ કરો છો, પછી ફોન પે યુઝ કરો છો, ઘણા બધા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હશે, હે ને? નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હશે, તો એ જ રીતે પેટીએમ છે. તો આ બધી એપ્લિકેશનો છે, એના દ્વારા આપણે શું કરી શકીએ છીએ? ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. જેમ કે મોટા મોટા મોલ છે, ત્યાં તમે ATM કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ગમે તેનાથી તમે ત્યાં શું કરી શકો છો? વસ્તુની ખરીદી કરી શકો છો. એટલે કે ઓનલાઈન રીતે આપણે અથવા તો સ્વચાલિત વ્યવહારો તરીકે અહીંયા આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વિચારી શકીએ, જે લોકો અને સંસ્થાઓ વચ્ચે શું થાય છે? તેનું જે પૈસાનું આદાન પ્રદાન થઈ શકે છે. કાગળના ઉપયોગ વગર આપણે કોઈ પણ કાગળનું જરૂર નથી પડતી. ડિજિટલ વ્યવહારો સમય અને નાણાં બચાવે છે. ડિજિટલ હવે કોઈને પૈસા, પહેલાં શું હતું કે કોઈનામાં પૈસા નાખવા હતા તો આપણે ઘરેથી છેક બેંક સુધી જવું પડતું, બેંકમાં 2-3 કલાક ઊભું રહેવું પડતું, ત્યાં લાઈનમાં ઊભા રહી અને પછી આપણે ત્યાં પૈસા નાખતા અને બીજા દિવસે તેને મળતા, હે ને? આ રીતની પ્રોસેસ હતી. અને અત્યારે જોવા જઈએ તો અત્યારે તમે ઘેર
બેઠા એક જ મિનિટમાં સામેવાળા વ્યક્તિને પૈસા મોકલી શકો છો અને એને એક જ મિનિટમાં 1 મિનિટના અંદર તો તેની પાસે પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. તો અહીંયા મતલબ શું થઈ ગયો, તમારો સમય પણ બચી ગયો, તમારા નાણાં પણ બચી ગયા હે ને, પરિણામે વધુ સારી બોટમ લાઈન મળે છે, ગ્રાહકોના અનુભવો પણ ઉન્નત થતા જાય છે. ઓકે, જેમ કે કરાર છાપવા હોય, તેના પર હસ્તાક્ષર કરવા હોય, ઈમેલ કરવો હોય, ફેક્સ દ્વારા તેને પરત કરવાની વિરુદ્ધ સાઇનિંગની સુવિધાઓ પણ તમને ત્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી મળતી હોય છે. હવે તો તમને ખ્યાલ હશે કે તમારું જે માર્કશીટ છે ને એ પણ તમને ઓનલાઈન મળી જાય છે ને, તો તમને તાત્કાલિક રિઝલ્ટ મળી જાય છે, તાત્કાલિક માર્કશીટ પણ તમારા મોબાઈલમાં આવી જાય છે. તો આ બધું જે છે તમારું ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લીધે શક્ય બન્યું છે અને ડિજિટલ વ્યવહારો ટ્રેકિંગ ક્ષમતાઓમાં સુધારો કરે છે. ઓકે, જે ભૂલો ઘટાડવામાં મદદ કરે છે. ત્યારબાદ જોઈએ ડિજિટલ ડાટા. આ બધું તમારું કમ્પોનેન્ટ છે આઈસીટીના. ઓકે, ડિજિટલ ડાટાની વાત કરીએ તો ડિજિટલ ડાટા એ ડેટા છે જે વિશિષ્ટ મશીન ભાષાનો સિસ્ટમોનો ઉપયોગ કરીને ડાટાના અન્ય સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે. ઓકે, ડિજિટલ ડાટા શું છે? એક ડાટા છે એ વિશિષ્ટ મશીન ભાષા જે છે, ઓકે, એ સિસ્ટમોનો ઉપયોગ કરી ડેટાના અન્ય સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિવિધ ટેકનોલોજી દ્વારા અર્થઘટન કરી શકાય છે. આ પ્રણાલીઓમાં સૌથી મૂળભૂત એક દ્વિસંગી પ્રણાલી છે જે જટિલ ઓડિયો, વિડિયો, ટેક્સ્ટ માહિતીને બાઇનરી અક્ષરોની શ્રેણીમાં પરંપરાગત રીતે અને શૂન્ય અથવા ઓન અને ઓફ મૂલ્યોમાં સંગ્રહિત કરે છે. હવે જો મિત્રો અહીંયા શું કહેવા માંગે છે કે ડિજિટલ ડાટા છે, ઓકે, મશીનની ભાષા જે છે, કમ્પ્યુટરની મશીનની ભાષા છે, એમાં તમને ખ્યાલ હોય તો બાઇનરી સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે, એટલે કે 0 અને 1થી બનતી હોય છે. કોઈ પણ બાઇનરી સિસ્ટમ છે 0 અને 1થી બનતી હોય, જેમ કે માની લો કે 0 1 1 0 0 0 1. તો આ શું છે? બાઇનરી નંબર છે. હવે આ બાઇનરી નંબર જે છે એ તમારી કમ્પ્યુટરની ભાષા છે. ઓકે, અને એ ભાષાને આપણે ડિજિટલ ડાટા દ્વારા શું કરીએ છીએ? એ ભાષાને આપણને સમજાય એ ભાષાની અંદર એને કન્વર્ટ કરવામાં આવતું હોય છે. ઓકે, તો બાઇનરી સિસ્ટમ વાળું પણ તમારે આગળ ભણવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ ઇન્ટરનેટ એક્સેસની. વાત કરીએ તો ઇન્ટરનેટ એક્સેસ એ વપરાશકર્તાઓ અથવા સાહસો દ્વારા વ્યક્તિગત કમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલ ઉપકરણોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ સાથે જોડાવાની પ્રક્રિયા છે. ઇન્ટરનેટ એક્સેસનો મતલબ શું થાય છે કે કોઈ તમે વ્યક્તિગત રીતે કમ્પ્યુટર યુઝ કરો છો, લેપટોપ યુઝ કરો છો, મોબાઈલ ઉપકરણોનો ઉપયોગ કરો છો, એને આપણે ઇન્ટરનેટ સાથે જોડવાની આ એક પ્રક્રિયા છે ઇન્ટરનેટ એક્સેસ. ઓકે, ઇન્ટરનેટ એક્સેસ ડેટા સિગ્નલિંગ દરને આધીન છે. ઓકે, ડાટાનું જે સિગ્નલિંગ હોય છે એના રેટના આધીન હોય છે ઇન્ટરનેટ એક્સેસ, અને વપરાશકર્તાઓ જુદી જુદી ઇન્ટરનેટ ઝડપે કનેક્ટ થઈ જાય છે. ઓકે, ઇન્ટરનેટ એક્સેસ વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓને ઇન્ટરનેટ સેવાઓ, વેબ આધારિત સેવાઓ મેળવવા માટે સક્ષમ બનાવે છે. ઓકે, ઇન્ટરનેટ દ્વારા જે પણ કાર્ય આપણે કરીએ છીએ, ઇન્ટરનેટ દ્વારા જે પણ કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ, તો એના માટે આપણે ઇન્ટરનેટ એક્સેસનો ઉપયોગ કરીએ છીએ. તો જે પણ વ્યક્તિઓ છે, સંસ્થાઓ છે, એ શું કરે છે? ઇન્ટરનેટ સેવાઓ વ્યક્તિઓ અથવા સંસ્થાઓને ઇન્ટરનેટ એક્સેસ જે છે એ શું કરે છે? સેવાઓ આપે છે. ઓકે, અથવા તો વેબ આધારિત સેવાઓ છે એ મેળવવા માટે સક્ષમ બનાવે છે. ડાયલ અપ ઇન્ટરનેટ એક્સેસ સાથે ઇન્ટરનેટ લોકપ્રિયતા મેળવવાનું શરૂ કર્યું છે. પ્રમાણમાં ટૂંકા સમયમાં ઇન્ટરનેટ એક્સેસ ટેકનોલોજી બદલાઈ રહી છે, ઝડપી બની રહી છે અને વધુ વિશ્વસનીય વિકલ્પો પણ એણે પૂરા પાડ્યા છે. હાલમાં કેબલ ઇન્ટરનેટ અને ADSL જેવી બ્રોડબેન્ડ ટેકનોલોજી ઇન્ટરનેટ એક્સેસ માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ છે. ઓકે, તો ઇન્ટરનેટ કનેક્શન કેવી રીતે તમે કરી શકો? જેમ કે માની લો કે તમે તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ કરાવો છો, હે ને, તો એ પણ તમારું ઇન્ટરનેટ એક્સેસ છે. ઘણા એવા વ્યવસાયકારો હોય છે જે શું કરે છે? બ્રોડબેન્ડ લે છે. ઓકે, તો અથવા તો કેબલ દ્વારા ઇન્ટરનેટ લેતા હોય છે. તો આ બધું શું થાય કે તમારું ઇન્ટરનેટ એક્સેસમાં આવશે, જેના દ્વારા તમે ઇન્ટરનેટનો યુઝ કરી શકો છો. ઓકે, ઝડપ, કિંમત, વિશ્વસનીયતા અને ઇન્ટરનેટ એક્સેસની પ્રાપ્યતા પ્રદેશ, ઇન્ટરનેટ સેવા પ્રદાતા અને જોડાણના પ્રકાર પર આધારિત હોય છે. ઝડપ કેટલી છે, કિંમત કેટલી રહેશે, વિશ્વસનીયતા કેટલી રહેશે. ઓકે, આ બધી ઇન્ટરનેટ એક્સેસની પ્રાપ્યતા દરેક પ્રદેશ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં ઇન્ટરનેટ સેવા પ્રદાતા કેવા છે, ઓકે, એના આધારે. એટલે કે માની લો કે કોઈ ગામડામાં માની લો કોઈ ઇન્ટરનેટની પ્રોબ્લેમ છે અને તમે ત્યાં કેબલ લેવા જાઓ ઇન્ટરનેટનું, તો ત્યાં પોસિબલ નહીં બને, હે ને. કેમ કે ત્યાં નેટ જ નથી
આવતું તો પછી તમે ત્યાં કેબલ લઈને શું કરશો, હે ને? તો આ બધું પણ તેના જે તે એરિયા છે, પછી ઇન્ટરનેટનો જે કેબલ છે અથવા તો કોઈ પણ બ્રોડબેન્ડ પ્રોવાઈડ કરાવી રહ્યા છે જે લોકો, એ લોકો ત્યાં તૈયાર છે કે નહીં, એમને પોસાય એવું છે કે નહીં, આ બધી બાબતો એના ઉપર આધારિત હોય છે. ઓકે, તો આ બધા હતા તમારા કોમ્પોનેન્ટ્સ ઓફ આઈસીટી. હવે વાત કરીએ કે આઈસીટીના ભાઈ ફાયદાઓ શું, હે ને? આઈસીટીના ઘટકો જોઈ લીધા આપણે. હવે આઈસીટીના ફાયદાની વાત કરીએ તો એની એડવાન્ટેજ શું છે? તો શિક્ષણમાં આઈસીટીનો ઉપયોગ થાય છે. ઓકે, અથવા તો તેના લાભ જોઈએ. શિક્ષણની અંદર આઈસીટીનું મુખ્ય રૂપથી વધારે ઉપયોગ કરવામાં આવતું હોય છે. જનરલી વાત કરીએ તો વધુ માહિતી માટે આપણે આઈસીટીનો ઉપયોગ કરીએ છીએ. કે સૌથી મોટો ફાયદો એ છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિશ્વભરની જે વિવિધ પ્રકારની માહિતીને એક્સેસ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. ઓકે, માની લો કે તમે અત્યારે હાલ મારી પાસે શીખી રહ્યા છો, તો તે પણ કોનો ભાગ છે? આઈસીટીનો ભાગ છે. આઈસીટીના કારણે તમે મારા વિડીયો જોઈ શકો છો અને તમે સારી એવી પ્રિપેરેશન કરી શકો છો. કોઈ પણ માહિતી છે તો આપણે શું કરીએ છીએ? આઈસીટીના માધ્યમથી જ આપણે કોઈ પણ તમારો મોબાઈલ છે ઓપન થાય છે, મોબાઈલમાં ગૂગલ ઓપન થાય છે, તો એ બધું તમારું આઈસીટીની દેન છે. ઓકે, જેના કારણે તમે વધુ માહિતી મેળવી શકો છો. બ્રિજ કમ્યુનિકેશન ગેપ. ઓકે, જ્યારે સંદેશા અને માહિતી ડિજિટલ રીતે શેર કરવામાં આવે છે ત્યારે ખોટી નોંધો અને ખોવાયેલી સોંપણી સીટ ભૂતકાળની બાબત બની જાય છે. ઓકે, સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટી, સંસ્થા, વેબસાઇટ વિદ્યાર્થીઓને સોંપણીઓ ડાઉનલોડ કરવા અને તેમનું કાર્ય વહેંચવામાં સુવિધા આપી શકે છે. ઈમેલ, મેસેજ, વિદ્યાર્થીને બીજા દિવસથી રાહ જોવી અને પ્રશ્નો ભૂલી જવાનું જોખમ રાખીને કલાકો પછી પ્રશ્નો પૂછવાનું અહીંયા સરળ બને છે. બ્રિજ કમ્યુનિકેશન ગેપ અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે માની લો કે જે પણ પ્રશ્નો આપણે ઘણી વખતે ભૂલી જતા હોઈએ છીએ. ઓકે, તો એ બધું અહીંયા આપણને યાદ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ઓકે, તો જે પણ બ્રિજ કમ્યુનિકેશન ગેપ છે એ પણ અહીંયા આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ જોઈએ આઈસીટી દ્વારા માતા પિતા ડિજિટલ રીતે અપડેટ્સ રહે છે, રિમાઇન્ડર્સ પણ મેળવે છે. ઓકે, અને માતા પિતા ડિજિટલ રીતે તેમના બાળકોની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રભાવનું પરીક્ષણ કરે છે. આઈસીટીના કારણે બાળકોના શિક્ષણમાં પેરેન્ટરની સંડોવણીમાં વધારો થાય છે. ઓકે, અને માતા પિતાએ શાળા સમુદાયમાં રોકાયેલા રહેવાની સંભાવના વધુ રહે છે. ઓકે, તો આઈસીટીના કારણે હવે ઘરે ઘરે વોટ્સએપ ને ટેલિગ્રામ છે, પછી ફેસબુક છે, આવા બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે, આનો યુઝ કરતા રહીએ છીએ. તેનાથી પેરેન્ટ્સ પણ સજાગ રહે છે. ડિજિટલ યુગ છે તો ડિજિટલ રીતે તેઓ પણ અપડેટ્સ રહે છે અને રિમાઇન્ડર્સ મેળવતા રહે છે. ઓકે, તો આ પણ એક આઈસીટીનો ફાયદો છે. એના સિવાય આપણે અધર રીતે વિચારીએ તો આઈસીટીના કારણે કોઈ પણ વ્યવસાય કરવો હોય, ઘરે બેઠા આપણે કાર્ય કરવું હોય તો પણ તમે આઈસીટીના માધ્યમથી કરી શકો છો. ઓકે, ત્યારબાદ વાત કરીએ શિક્ષકો અને શીખવનારા. હવે તેમની શૈક્ષણિક જરૂરિયાતો માટે પુસ્તકાલયોમાં રાખવામાં આવેલા શારીરિક માધ્યમોમાં છપાયેલ પુસ્તકો અન્ય સામગ્રી પર આધાર રાખવો પડશે નહીં. હવે જો શિક્ષકો માટે અથવા તો જે પણ વિદ્યાર્થીઓ છે એમના માટે અહીંયા પહેલાં શું હતું કે આપણે લાઇબ્રેરીમાં જતા હતા અને પુસ્તકો શોધતા હતા. હવે એવું નથી. હવે તમે મોબાઈલની અંદર ફક્ત નામ લખો બુકનું, તમારી સામે બુક પણ આવી જાય. પીડીએફ પણ ઘણી વખતે આપણને ઉપલબ્ધ હોય, પીડીએફ ડાઉનલોડ કરી લઈએ. જેમ કે માની લો કે ધોરણ 11ની બુક છે, તમારે દુકાનમાં ના લેવા જવી હોય, પૈસા ના ખર્ચવા, ફ્રીમાં તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, મતલબ કે અહીંયા તમને આ પણ એક આઈસીટીનો ફાયદો થઈ ગયો. ત્યારબાદ જોઈએ કે ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબની મદદથી જે આપણે www કહીએ છીએ ને, www ઓકે, વર્લ્ડ વાઇડ વેબ. તો વર્લ્ડ વાઇડ વેબની મદદથી લગભગ દરેક વિષયમાં અને વિવિધ પ્રકારના માધ્યમોમાં શીખવાની સામગ્રી હવે દિવસના કોઈ પણ સમયને અમર્યાદિત સંખ્યામાં લોકોની એક્સેસ કરી શકાય છે. ઓકે, ગમે ત્યારે તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને સૌથી વધારે અત્યારે તો પહેલ છે કેન્દ્ર સરકારની ઈ-પીજી પાઠશાળા. ઓકે, ઈ-પીજી પાઠશાળા જે ખૂબ સારી એક પોર્ટલ છે જેમાં તમને પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલની બુક્સ વગેરે પ્રોવાઈડ કરવામાં આવી છે. મોટાભાગની બધી બુકો તમારી ઇંગ્લિશ મીડિયમમાં છે, પણ બહુ સારી એવી બુક્સ છે અને સિલેબસ મુજબ ત્યાં બધું આપેલું છે. ક્વેશ્ચન્સ પણ તમને આપેલા છે. ઓકે, બહુ સારી એવી બહુ સારું એવું આ પોર્ટલ છે. એક વખત ચેક કરજો તમે, ઈ-પીજી પાઠશાળા. ઓકે, તો એ પણ તમારી આઈસીટીના કારણે છે. આઈસીટી વિશ્વભરના સંસાધન, વ્યક્તિઓ, નિષ્ણાતો, માર્ગદર્શકો, સંશોધકો, વ્યાવસાયિકો અને સાથીઓની એક્સેસ સુવિધા આપે છે આપણને. તો આઈસીટી દ્વારા આપણે શું કરી શકીએ છીએ ભાઈ કે
ઓકે, સોરી. ઓકે, તો આઈસીટી દ્વારા તો આપણે અન્ય વ્યક્તિઓ, ધારો કે માની લો કે અત્યારે યુજીસી નેટની તૈયારી કરનારા લોકો છે, ઓકે, તો ઘણા બધા મારી ચેનલ ઉપરથી તૈયારી કરી રહ્યા છે. તો આમ તો હું વિચારવા જાઉં તો મને કોણ ઓળખત, તમે પણ મને ના ઓળખી શક્યા હોત ને. જો આઈસીટી ના હોત તો આઈસીટીની મદદથી તો તમે મને પણ ઓળખી શક્યા છો, હે ને, કે હા કોઈ એક મેમ છે આરતી મેમ કરીને, અમને ભણાવે છે, જીસેટની પ્રિપેરેશન કરાવે છે. આउट स्टेट वाला कैसे कि हाँ आरती मैम गुजरात से हैं और वो हमें यूजीसी नेट की अच्छे से प्रिपरेशन करवा रही है. તો મતલબ કે આઈસીટી દ્વારા આપણને ઘણા એવા નિષ્ણાંતો મળી રહે છે, માર્ગદર્શકો પણ મળી રહે છે એવા, ઓકે, આઉટ કન્ટ્રીના પણ માર્ગદર્શકો આપણને મળી રહે છે. ત્યાંની યુનિવર્સિટીમાં કઈ રીતે સિલેબસ છે, ત્યાંના વિદ્યાર્થીઓ કેવી રીતે, હવે જેમ કે મૂક્સ જે છે, ઓકે, મૂક્સના આધારે મૂક્સ છે, પછી તમારું સ્વયં પોર્ટલ થઈ ગયું, ઓકે. તો આ જે પોર્ટલ છે આ બધા, એના આધારે તમે આઉટ કન્ટ્રીના જે યુનિવર્સિટી છે ત્યાં પણ તમે સ્ટડી કરી શકો છો, ત્યાંના સ્ટુડન્ટ સાથે કમ્યુનિકેશન કરી શકો છો, ત્યાંના જે પણ પ્રોફેસરો હોય છે એમની સાથે તમે કમ્યુનિકેશન કરી શકો છો. તો આ બધું ક્યારે સફળ થયું હશે? તો આઈસીટીના કારણે, ઓકે. ત્યારબાદ જોઈએ કે આઈસીટીમાં ફેરફારનો વિકાસ દૂરસ્થ વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે આકર્ષક શક્યતાઓ પ્રદાન કરે છે. જે લોકો શાળાએ નથી જઈ શકતા, જે લોકો કોલેજમાં નથી જઈ શકતા, એવા લોકો ઘરે બેસીને પણ શિક્ષણ કાર્ય મેળવી શકે છે, ઓકે. જેમ કે અત્યારે કોરોનાની સિચ્યુએશનમાં બાળકો ઘરે બેઠા બેઠા યુટ્યુબના વિડીયો જોઈને અથવા તો માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષકોએ તેમને શિક્ષણ કાર્ય કરાવ્યું છે, ઓકે. તો આ બધું જ તમારું શક્ય ક્યારે બની શક્યું? તો આઈસીટીના કારણે, ઓકે. ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન સોફ્ટવેર એપ્લિકેશન્સ, ઓપન એક્સેસ ડિજિટલ લાઇબ્રેરીઓ અને સસ્તી ટેકનોલોજી વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ કર્મચારીઓ અને સમુદાયની વચ્ચેના આદાન પ્રદાનના નવા પ્રકારોને સરળ બનાવી શકે છે અને તેને વધુ સુલભ બનાવીને શિક્ષણની ગુણવત્તામાં આપણે શું કરી શકીએ છીએ? વધારો કરી શકીએ છીએ ઓનલાઈન શિક્ષણ દ્વારા. ત્યારબાદ વાત કરીએ કે સંશોધન, એક સમયે પ્રોજેક્ટ્સ માટેની માહિતી શોધવા માટે વિદ્યાર્થીઓ લાઇબ્રેરી કાર્ડ કઢાવતા, કેટલોગ શોધતા, વિશ્વકોશ અને જર્નલોનો ઉપયોગ કરતા હતા, હે ને. હવે અત્યારે આજના સમયની વાત કરીએ તો ઇન્ટરનેટ ડેટાબેઝ અને સર્ચ એન્જિન દ્વારા શૈક્ષણિક સંશોધનને પણ સુવ્યવસ્થિત કરી શકાય છે, કે અત્યારે ઇન્ટરનેટની મદદથી આપણે ડાયરેક્ટ લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર પડતી નથી. જે પણ લોકો રિસર્ચ કરી રહ્યા છે, જે લોકો પીએચડી કરી રહ્યા છે, જે લોકો રિસર્ચનો પ્રોજેક્ટ કરી રહ્યા છે, તો એવા લોકો માટે હવે લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર નથી. બસ સર્ચ એન્જિન પર જાઓ, ગૂગલ જે છે તમારું સર્ચ એન્જિન છે, ઓકે, ગૂગલ ઉપર જાઓ અને અંદર લખી દો કે ભાઈ આ ટોપિક, તો એ ટોપિકનું જેવું નામ લખશો એના આધારે તમારી થીસીસો તમારી સામે આવી જશે. એના જે પણ જર્નલ્સો પબ્લિશ થયા હશે એ પણ તમને જોવા મળશે. જેમ કે માની લઈએ તો રિસર્ચ સ્કોલર માટે આપણે માની લઈએ કે શોધ ગંગા છે, ઓકે. શોધ ગંગા નામની જે પોર્ટલ છે એના ઉપર જો તમે જાઓ તો ત્યાં તમને ઢગલો થીસીસો જોવા મળશે. એ જ રીતે તમે જુઓ કે શોધ ગંગોત્રી, ઓકે. તો શોધ ગંગોત્રી નામની જે પોર્ટલ છે એના ઉપર જાઓ તો ત્યાં તમને ઢગલો જર્નલ્સ મળી જશે, ઓકે. જે લોકો રિસર્ચ પેપર લખેલા છે એ બધું તમને ત્યાં આર્ટિકલ લખેલા હોય જે તે ટોપિકને રિલેટેડ, એ બધું તમને શોધ ગંગોત્રીમાં મળી રહેશે, ઓકે. તો આ બધું શું થઈ ગયું ભાઈ? એ તમારું આઈસીટીના કારણે પોસિબલ બન્યું છે, ઓકે. જેનાથી વિદ્યાર્થી સંશોધન અભ્યાસના વિદ્વાન પ્રકાશનો અને તેમના કમ્પ્યુટર્સમાંથી પુસ્તકો પણ પૂરા પાઠ જોઈ શકાય છે. પુસ્તકો પણ જોઈ શકાય છે. જેમ કે તમારે ધોરણ 1 થી 12ની બુકો જોઈતી હોય, ઓકે, તો તમારી પાસે બુક્સ નથી તો શાળા મિત્ર નામની એપ ડાઉનલોડ કરી દો. શાળા મિત્ર છે, ઓકે. શાળા મિત્ર એપ છે, ગુજરાતીમાં તમારા જેટલા પણ ગુજરાતી મીડિયમમાં જે પણ તમારા પુસ્તકો છે એ તમામ પુસ્તકો ધોરણ 1 થી લઈને 12 સુધીના નવા અને જૂના પુસ્તકોની પીડીએફ તમને ત્યાં મળી રહેશે. તો ત્યાંથી તમે એ બુકોનો યુઝ કરી અને તમે સ્ટડી કરી શકો છો. પ્લસ એ જ રીતે જોવા જઈએ તો એનસીઆરટીની બુકો માટે પણ એક, જેમ કે માની લો કે ઈપીજી પાઠશાળા થઈ ગઈ અને એક બીજું કંઈક પોર્ટલ હતું, જો કે મને નામ યાદ નથી આવતું, પણ એ પણ એનસીઆરટીની બધી બુકો ત્યાં તમને મળી રહેતી હોય છે, ઓકે. તો આ બધું તમારે આઈસીટીના કારણે પોસિબલ બન્યું
બન્યું છે. આઈસીટી દ્વારા અમારા વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાના શિક્ષણને જાણે છે. જુઓ, વિશ્વ લેવલે કેવું શિક્ષણ છે એનું પણ આપણને જાણકારી મળે છે. એની તપાસ પણ આપણે કરી શકીએ છીએ કે ભાઈ શું હકીકત છે આમાં, જે તે યુનિવર્સિટી, કોલેજ કે શાળા દ્વારા જે શિક્ષણ અપાઈ રહ્યું છે જે આઉટ કન્ટ્રીમાં, તે કઈ રીતનું છે એ બધું જ તમે ત્યાં જાણકારી મેળવી શકો છો. વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ કેવી રીતે મેળવવું અને ફી સ્ટ્રક્ચર શું છે, આ યુનિવર્સિટી રેન્ક પણ ઓનલાઈન આપણે જાણી શકીએ છીએ. આપણી ભારતમાં પણ કઈ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી છે, સ્ટેટ યુનિવર્સિટી છે, પછી ડીમ્ડ યુનિવર્સિટી છે, પ્રાઇવેટ યુનિવર્સિટી છે, તો આ બધી યુનિવર્સિટીની માહિતી પણ આપણે આઈસીટી દ્વારા મેળવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ વાત કરીએ, વપરાશકર્તા આઈસીટી દ્વારા સમય અને નાણાંનો બચાવ કરે છે. ઓકે, જે પણ વપરાશકર્તા છે એમનો સમય પણ બચે છે, નાણાં પણ બચે છે. અને આજકાલ તો ઇન્ટરનેટ ડેટા ખૂબ સસ્તો થઈ ગયો છે. જીઓનો આપણે ઇન્ટરનેટ ડેટા જુઓ તો સૌથી સસ્તામાં સસ્તો મળી રહ્યો છે ને. તો મહત્તમ આપણે એની ઉપલબ્ધતા પણ કેટલી છે, 24x7, એટલે કે 24x7, એટલે 7 દિવસ તમે 24 hours, એટલે કે આખો દિવસ તમે 24 કલાક તમે ડાટાનો યુઝ કરી શકો છો. ઓકે, તો એ પણ એક ફાયદો થઈ ગયો છે. આઈસીટી દ્વારા નવી અને રસપ્રદ નોકરીઓ પણ બનાવવામાં આવે છે. ઓકે, જેમાં તમારી પાસે કોઈ પણ વિષય શીખવાની ક્ષમતા હોય છે, તેમાં તમે તમારી છુપાયેલી પ્રતિભા બતાવી શકો છો. હવે આઈસીટી દ્વારા તો નવી નવી નોકરીઓ પણ બહાર નીકળતી હોય છે, જેના કારણે તમારી અંદર રહેલી જે અંતર્નિહિત શક્તિઓ છે એને પણ તમને બહાર લાવવાનું કૌશલ્ય મળી રહ્યું છે. જેમ કે માની લો કે આઈટીના જે સ્ટુડન્ટ હોય છે, ઓકે, ડિપ્લોમાના જે સ્ટુડન્ટ હોય છે, તો એમના માટે અલગ અલગ પોસ્ટો નીકળતી હોય છે. તે એમની અંદર રહેલી એક ક્ષમતાઓ પણ આઈસીટીના માધ્યમથી ત્યાં શું થતી હોય છે, તેમને જોબ મળી રહેતી હોય છે. ઓકે, તે એ જ રીતે જોઈએ કે આઈસીટી વિદ્યાર્થી શિક્ષણ અને વધુ સારી રીતે શીખવાની મોડલ સુધારી શકે છે. ઓકે, વિદ્યાર્થીઓને સારું એવું શિક્ષણ મેળવવા માટે પણ આઈસીટી ઉપયોગી થાય છે. જેમ કે ઘણા બધા મિત્રો કહેતા હોય કે મેમ તમારું ભણાવેલું મને સમજાય છે. ઓકે, જો આઈસીટી ના જ હોત તો હું તમારા સુધી પહોંચી ન શક્યું હોત, હે ને. તો તમે આ રીતે પ્રિપેરેશન આટલી બેસ્ટ રીતે ન કરી શક્યા હોત, હે ને. બાકી આપણે જે બુકો આવે છે, બુકોમાંથી તો બધા રીડ કરે છે, પરંતુ બેસ્ટ પ્રિપેરેશન જે કરવી છે એના માટેનું આ એક માધ્યમ તમારું બની ગયું છે આઈસીટી, હે ને. આઈસીટી દ્વારા છબીઓનો ઉપયોગ વિદ્યાર્થીઓની જૂની મેમરી શીખવવા, સુધારવા માટે સરળતાથી થઈ શકે છે. ઓકે, ઇમેજ જે છે, આઈસીટી દ્વારા જે ઇમેજ હોય છે, ઇમેજનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં જે એમની ઓલ્ડ મેમરી હોય છે, ઓકે, તો કઈ રીતે એમને યાદ કરાવવું અથવા તો તેમની મેમરીને કેવી રીતે સુધારવી એ પણ સરળતાથી થઈ શકે છે. શિક્ષકો જટિલ સૂચનાઓનું સરળતાથી અર્થઘટન પણ કરી શકે છે. અહીંયા મારે તમને કંઈ સમજાવવું હોય તો હું ઇમેજ દ્વારા તમને સારી રીતે શીખવાડી શકું છું. તો મતલબ કે ઇમેજ દ્વારા તમે સારી રીતે શીખી શકો છો. એટલે એ તમારું આઈસીટીના કારણે શક્ય બન્યું છે. ઇન્ટરેક્ટિવ વર્ગો શીખવવા અને પાઠોને વધુ આનંદપ્રદ બનાવવા માટે સક્ષમ છે. એ જ વાત કરીએ આપણે. વિદ્યાર્થીઓની હાજરી અને એકાગ્રતામાં પણ સુધારો થાય છે. અહીંયા જ્યારે આપણે આઈસીટીનો ઉપયોગ કરીએ છીએ, વર્ગખંડમાં પણ આઈસીટીનો ઉપયોગ થતો હોય છે. જેમ કે ડિજિટલ બોર્ડ આવી ગયા છે, તો ડિજિટલ બોર્ડના માધ્યમથી અથવા તો બાળકોને વિડીયો બતાવીને, કોઈ પણ માની લો કે કોઈ પોયમ છે તો તેનો વિડીયો બનાવી અને વિડીયો બતાવીને અથવા તો ઓડિયો સંભળાવીને જો પોએમ સંભળાવવામાં આવે તો તેમને વધુ યાદ રહે. જેમ કે કોઈ ગીત હોય છે, ઓકે, તો કોઈ સોંગ હોય છે, આપણે સાંભળીએ તો આપણને વધારે યાદ રહેતું હોય છે, ને. તો એ જ રીતે બાળકોને પણ આપણે આવો ઓડિયો સંભળાવીએ, હે ને, આપણે રેકોર્ડ કરી અને તેમને સંભળાવી શકીએ અથવા તો ડાઉનલોડ કરી અને તેમને સંભળાવી શકીએ. તો એનાથી વિદ્યાર્થીઓની હાજરી પણ વધશે, એમની એકાગ્રતામાં પણ સુધારો થશે. તો મતલબ કે આઈસીટીના ઘણા બધા ફાયદાઓ છે, હે ને. આ તો જો ઓછા છે, બાકી તમે પોતે સમજી શકો છો કે આઈસીટીની અંદર તમામ પ્રકારની ટેકનોલોજીની વાત આવી જાય છે. ઓકે, ત્યારબાદ તેના ગેરફાયદાઓ પણ છે. જે વસ્તુના ફાયદા હોય ને મિત્રો, એનું કંઈક ને કંઈક ગેરફાયદો તો હોય જ છે, હે ને. તો ડિસએડવાન્ટેજ આપણે આઈસીટીના જોઈએ તો એક તો ખર્ચાળ હોય છે, મોંઘું પણ હોય છે. માની લો કે ડિજિટલ બોર્ડ લાવવું છે તો ડિજિટલ બોર્ડ છે એ છે તમારું બહુ બધું ખર્ચા, મોંઘું પણ પડે છે, હે ને. તો અમુક બાબત જેમ કે લેપટોપ લાવવું છે, કમ્પ્યુટર લાવવું છે, તો એ બધું તમને મોંઘું અને ખર્ચાળ પડે છે. પ્રશિક્ષિત હોવું આવશ્યક છે. હવે જેમ કે તમે આઈસીટીનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે કમ્પ્યુટરની જરૂર પડે, હે ને. કમ્પ્યુટર અથવા તો મોબાઈલની જરૂર પડે. તો આના માટે તમને મોબાઈલ ચલાવતા આવડવું જોઈએ, કમ્પ્યુટર આવડવું જોઈએ, હે ને. એટલે કે તમારું
શિક્ષિત હોવું અહીંયા આવશ્યક છે. વ્યસન અને સમયનું વ્યય થાય છે અહીંયા જુઓ. ઘણી વખતે આપણે વોટ્સએપ છે, ટેલિગ્રામ છે, ફેસબુક છે, એના ઉપર લોકો રચ્યા પચ્યા રહે છે ને, તો એક પ્રકારનું વ્યસન અહીંયા થઈ ગયું છે કે જ્યાં સુધી પોતે વોટ્સએપમાં ઘણાને તો એવી ટેવ હોય ને કે એક મિનિટે વોટ્સએપ જુએ. પહેલાં મને પણ એવી ટેવ હતી, એક મિનિટની અંદર ચેક કરું, ભલે ને કંઈ જ ના આવતું હોય તેમ છતાં પણ એવી ટેવ પડી ગઈ હતી, એવું વ્યસન થઈ ગયું હતું કે એક મિનિટે ત્યાં આપણે જોવાની ટેવ પડી ગઈ હતી. ધીમે ધીમે એ ટેવને મેં પણ જાતે ઓછી કરી દીધી અને તમારી સમક્ષ આવી એટલે મારે વોટ્સએપનો યુઝ ઓછો કરવો પડ્યો, ટેલિગ્રામ પણ ઓછું યુઝ થવા લાગ્યું. ઓકે, તો મતલબ કે અહીંયા આપણને વ્યસન થઈ જાય છે અને એ વ્યસનના કારણે આપણું સમય પણ બગડતું હોય છે ને. આપણે માત્ર 1 મિનિટ માટે જો વોટ્સએપ ચેક કરવા લીધું હોય તો એ 1 મિનિટમાં કદી વોટ્સએપ ચેક થતું નથી, તમારી 15 થી 20 મિનિટ એમને એમ જતી રહે છે ને. તો આ પણ શું થઈ ગયું, તમારો સમયનો વ્યય થઈ ગયો. ઓળખની ચોરી, તમારી ઓળખ પણ ત્યાં કોઈ ચોરી કરી શકે છે, એટલે કે તમારો ડાટા પણ તે ચોરી શકે છે, હેકિંગ કરી શકે છે, વાયરસ છોડી શકે છે, જેનાથી તમારું અંદર જે પણ મોબાઈલ હોય કે કમ્પ્યુટરમાં રહેલા જે પણ ડાટા છે એ ચોરાઈ જાય છે અને તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકતી હોય છે. ઓકે, હતાશા આવી જાય છે, એકલતા આવી જાય છે. વોટ્સએપમાં માની લો, વોટ્સએપની એકલાની વાત નહીં કરું, સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ તો સોશિયલ મીડિયામાં પલે પલે સારા અને ખોટા બંને પ્રકારના મેસેજો આવતા હોય છે. પોઝિટિવ ન્યૂઝ પણ તમને મળે છે, નેગેટિવ ન્યૂઝ પણ મળે છે, જેના કારણે ઘણી વખતે શું થાય છે, પોઝિટિવ ન્યૂઝ તો એટલી ઇફેક્ટ નથી કરતી, પરંતુ એનાથી વધારે ઇફેક્ટ તમને નેગેટિવ ન્યૂઝ ઇફેક્ટ કરે છે, જેના કારણે તમે હતાશ થઈ જાઓ છો, તમારામાં એકલતા આવી જાય છે ને લાગણીઓ પલે પલે બદલાવા લાગે છે. એક પલમાં કોઈ આપણને આઈ લવ યુ કહ્યું હોય, બીજી જ પલમાં કોઈ આપણને આઈ હેટ યુ કહી દે છે. મતલબ કે એક જ પળમાં એ વસ્તુ બદલાઈ જતી હોય છે. તો આ પણ એક એનો ગેરફાયદો છે, જેના કારણે આપણને હતાશા અનુભવાય છે, એકલતા અનુભવાય છે. સ્વાસ્થ્યના પ્રશ્નો અને મેદસ્વીતા વધી જતી હોય છે. સ્વાસ્થ્ય અંગેના રાતોની રાતો જાગતા રહીએ છીએ. ઘણા લોકોને એવી ટેવ હોય ને, આખી રાત વોટ્સએપ ફેંકતા હોય હે ને, તો આખી રાત ફેસબુક જોતા હોય, આખી રાત ટેલિગ્રામ યુઝ કરતા હોય, સોશિયલ મીડિયાનો યુઝ કરતા આખી રાત. તો જ્યાં તમારે આરામની જરૂર છે ત્યાં તમે આરામ નથી કરતા, તો એના કારણે તમારા સ્વાસ્થ્યના પ્રશ્નો પણ બને છે. સાથે સાથે તમે એક જ જગ્યાએ કન્ટિન્યુ બેસી અને તમે એ સોશિયલ મીડિયાનો યુઝ કરો છો. ઓકે, તો તમારા અંદર મેદસ્વીતા પણ વધી જાય છે, એટલે કે તમારી અંદર ઝાડાપણું પણ વધી જાય છે. ઓકે, તો મતલબ અહીંયા આઈસીટીના ગેરફાયદાઓ પણ છે, જેટલા ફાયદાઓ છે ત્યાંના અપેક્ષામાં જોવા જઈએ તો તેના ગેરફાયદાઓ પણ વધારે છે. ઓકે, તો આઈ હોપ તમને આઈસીટી વિશે ખ્યાલ આવી ગયો હશે કે આઈસીટી શું છે, બેઝિક ઇન્ફોર્મેશન જરૂરી હતી. ઓકે, કોઈ પણ ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચનને શાંતિથી પહેલાં વાંચવાનો છે અને સમજવાનો છે, અને આઈસીટીની તમારો જે કોન્સેપ્ટ જો ક્લિયર હશે તો તમારો એક પણ ક્વેશ્ચન ખોટો નહીં પડે. ઓકે, અને જો હજુ પણ આમાં કંઈ ન સમજાયું હોય તો કમેન્ટ બોક્સમાં યુટ્યુબ ઉપર તમે કમેન્ટ કરી મને પૂછી શકો છો. કમેન્ટ બોક્સમાં ન પૂછવું હોય તો જીસેટનું આપણું ટેલિગ્રામ ઉપર ગ્રુપ ચાલી રહ્યું છે, ત્યાં તમે જોઈન થઈ અને ત્યાં મને પર્સનલ મેસેજ કરી શકો છો. તો મિત્રો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને આ ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને જે પણ વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.